ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રીના વ્રતનું પૂજન કરાયું। સાયલા તાલુકાના અનેક સ્થળોએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। આપનું હાર્દિક સ્વાગત છે। આપ અત્યારે ઝાલાવાડ પંથકમાં કે ગુજરાતમાં દરેક જગ્યાએ ઠેર ઠેર વટ સાવિત્રીનું પૂજન થઈ રહ્યું છે। તેમાં અમે અનેક મહિલાઓએ જોડાઈ છે। તેમની પાસે આપણે આનો મહિમા કે આનો શું હેતુથી આપણે જાણવાનો પ્રયાસ કરીએ। આજે વટ સાવિત્રી વ્રત છે। કેટલા વર્ષથી રહ્યો? અમે 15 વર્ષથી રહી છીએ। અને ફાયદા શું છે આમાં? આમાં ફાયદા પણ ઘણા બધા મળે છે। આપણા પતિનું આયુષ્ય વધે છે અને ઘણા બધા આપણા ઘરમાં સુખ સંપત્તિ બધું વધે છે। શું બીજા બહેનોને જોડાવીને કઈ વિનંતી કરો? હા, ઘણી વિનંતી કરું છું કે બહેનો અમે આ રહ્યા એ પ્રમાણે તમે ગામો ગામ બહેનો પણ આ વ્રત કરજો। તમારા પતિનું આયુષ્ય ઘણું બધું લાંબુ થાય છે। દિવસ છે વટ સાવિત્રી વ્રત છે। આ વ્રત રહેવામાંથી બહુ ભાઈ બહેનોને સૌનો સારો મહિમા મળે છે। ઘર સૌ દીકરા માટેનો સુખ શાંતિ મળે છે। બહુ ગામનું નામ સામતપાર। કેટલા ટાઈમથી વરત રહ્યો? અમે રહી 15 વર્ષથી। પતિનું આયુષ્ય લાંબુ થાય, બીજા કાંઈ ફાયદા થાય? સુખ શાંતિ મળે, સંપત્તિ મળે।